સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાના જામખંભાળિયામાં ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। ઓનલાઈન નોંધણી કરાવવા માટે ખેડૂતો લાંબી લાઈનોમાં લાગી રહ્યા છે અને પરેશાન થતા જોવા મળ્યા છે। ત્યારે લાંબી લાઈનો લાગતા હવે ખેડૂતો પરેશાન થતા જોવા મળ્યા છે। જામખંભાળિયામાં ખેડૂતોની લાંબી કતારો લાગતા હવે હાલાકી ઊભી થઈ છે। ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। ત્યારે મગફળી, સોયાબીન જેવા પાકોનું રજીસ્ટ્રેશન છે તે કરાવવા માટે હવે ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। એક તરફ રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોને 2 દિવસથી ધક્કા ખાવા પડે છે અને પરેશાની વેઠવી પડે છે। આ સાથે આજે પણ ઓનલાઈન પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોને હાલાકી પડી છે। અનેકવાર ધક્કા ખાવા છતાં કામ પૂર્ણ થતું નથી, જેને કારણે હવે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। જામખંભાળિયામાં ખેડૂતોની લાંબી કતારો લાગતા હવે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સાથે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સિસ્ટમ બંધ હોવાના કારણે પણ હાલાકી વધી રહી છે। મગફળી, સોયાબીન જેવા પાકોનું રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતો અનેક ધક્કા ખાઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ધક્કા ખાવા છતાં પણ કામગીરી થઈ નથી। રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતો 2 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં સિસ્ટમમાં કામ ન થતા હોવાના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લાંબી લાઈનો લાગતા હવે ખેડૂતોનો કામકાજનો સમય પણ બગડે છે અને આ સાથે જ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જામખંભાળિયાના દ્રશ્યો છે જ્યાં ખેડૂતોની લાંબી કતારો લાગી છે। સિસ્ટમમાં યોગ્ય કામગીરી ન થતા આ હાલાકી વેઠવી પડે છે। વાલજીભાઈ ધરમસિંહભાઈ ચોપડા, ધરમપુર ગામ। આ માંડવીના ટેકાના હિસાબે અમે કાલ સવારથી વહેલી સવારથી આવ્યા હતા, તો કાલે 150 જણા હતા। તો આ ઓનલાઈન એકે કોઈ પણ વ્યક્તિનું થયું નથી, કારણ કે આ સરકારને બેદરકારીના હિસાબે થોડુંક બધે ખેડૂતને હેરાન થવું પડે છે। તો આજે વહેલી સવારે બધા લાઇનમાં ઊભા છે, પણ હજી સર્વર ડાઉનના હિસાબે કોઈ ખેડૂતના કામ થતા નથી। તો સરકાર શ્રી વિનંતી એટલી છે કે કાં તો તમે તારીખ મોડી બહાર પાડો અને કાંનું સોલ્યુશન વહેલેસર લાવો। મારું નામ દિનેશભાઈ ભવનભાઈ નકુમ, ધરમપુર ગ્રામ પંચાયતમાં અમે અહીંના ખેડૂત છીએ અને કાલે તારીખ 1/9/2025થી સરકાર શ્રી રાઘવજીભાઈ પટેલે નોંધણી જાહેર કરેલી કે ખેડૂતોને નોંધાવવા માટે આવવાનું, પણ કાલથી સર્વર ડાઉન એવું હતું અને 150 જણા અંદાજે અહીંયા અમે ભેગા થયેલા અને છતાં કોઈ પણ જાતનું સર્વર હાલેલું નહીં। તો આવી રીતે ધક્કા ખાઈ અને અમે લોકો પાછા ઘરે વયા ગયા। આજે આવ્યા તો આજે એની પરિસ્થિતિ છે। મારું નામ ભવનભાઈ, ધરમપુરનો ખેડૂત છું। અહીંયા આ ટેકાની તારીખ જાહેર પડી કાલે 1 તારીખથી 15 તારીખ સુધીની। હવે અમે કાલે 1 તારીખના સવારના ખાધા પીધા વગરના અહીંયા લાઈનમાં ઊભા છીએ અને સાંજ સુધી ઊભા, નેટ ચાલુ ના થયું એટલે અમારું કામ બન્યું નહીં। આજે પણ સવારથી 7 વાગ્યાના અમે અહીંયા ઊભા છીએ લાઈનમાં। અત્યારે કાલે 150 જણા હતા, આજે 50-60 જણા આજે છીએ, છતાંય હજી ચાલુ નથી થયું સર્વર। તો અમારે આ કોની પાસે ફરિયાદ લઈને જવાનું? અમારા સરપંચ શ્રી ધરમપુરના અહીંયા હાજર છે, એ પણ શું કરે? સરકાર ઉપરથી નેટ ના આપે તો જો ઓનલાઈનની સુવિધા આપી છે તો નેટની સુવિધા આપવી જોઈએ ને। દર વર્ષે દર હરેક કામની અંદર આવી રીતના 50-50, 100-150 જણા ટોળામાં ઊભું રહેવું પડે આખો દિવસ ખાધા પીધા વગરના। તો અમારે કોની પાસે ફરિયાદ લઈને જવાનું? બસ મારે એ જ કહેવાનું છે। તલાટી કમ મંત્રી